So, student, we have started this chapter number 1 introductions with the concept of machine design. We have also seen the definition of machine design. What does it mean? It's a simply application of science, mathematics to solve existing problem or to develop new machines or improve machines, right? Now, what was the objective? Because overall objective to develop machine is to satisfy customer need at optimum cost, right? ફોર એક્ઝામ્પલ સ્માર્ટફોન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઇટ રાઈટ. તો શરૂઆતમાં જે સ્માર્ટફોન હતા એ એક્સપેન્સિવ હતા. નાવ લુક એટ ટુ ડેઝ સિનારીઓ. યુ હેવ વેરી ગુડ કન્ફિગ્યુરેશન ઓફ સ્માર્ટફોન એટ અફોર્ડેબલ પ્રાઇસ રાઈટ. સો કસ્ટમરની નીડ છે કે ભાઈ બધાને આપણે મોબાઈલ પહોંચાડવા હોય તો સારા અને સસ્તા થોડા બનાવવા પડે. સો દેટ વોઝ એ ઓબ્જેક્ટિવ ઓફ ધ કંપની રાઈટ. સો મશીન ડિઝાઇન મીન્સ ટુ ગેટ ધી product designed at optimum cost which satisfy customer requirement. Now we have also seen the three types of design: adaptive design, developed design and new design. Adaptive માં શું છે કે existing design હોય છે એમાં ચેન્જ કરવાનું છે and we have to ready to complete the design. In developed design માં શું છે કે થોડું modify કરવાનું છે. એન્ડ ન્યૂ ડિઝાઇનમાં ટોટલી નવો જ કોન્સેપ્ટ છે કે જે એક્ઝિસ્ટિંગ નથી ને તમે નવું બનાવો છો. ફોર એક્ઝામ્પલ અર્થ મૂવિંગ મશીનરી છે, સોલર કાર છે, કોઈ એવો સેટેલાઇટ છે, સમથિંગ લાઈક રાઈટ. સો ઇટ્સ એ ટોટલી ન્યૂ ડિઝાઇન. નાઉ વી વેર ઓલ્સો ડિસ્કસિંગ અબાઉટ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ મશીન ડિઝાઇન રાઈટ. આપણે ગઈ વખતે ડિસ્કસ કર્યું ભાઈ મારે ડિઝાઇન કરવું છે રાઈટ, તો કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે. એવું નથી કે તમને ઈચ્છા થાય મટીરિયલ સિલેક્ટ કરી દો રાઈટ, એની સાઇઝ બનાવી દો. ઇટ્સ નોટ લાઇક દેટ. સો બિંગ અ મિકેનિકલ એન્જિનિયર વેન યુ સે મશીન્સ, લેટ્સ ફોકસ ઓન મિકેનિકલ સાઇડ. ઓકે, સો યુ હેવ ટુ કન્સિડર સર્ટન થિંગ્સ. તો ફર્સ્ટ વી વેર ડિસ્કસિંગ અબાઉટ જ્યોમેટ્રી એન્ડ કાઇનેમેટિક્સ. આપણે જોયું કે જે મશીન તમે બનાવો છો એના જે એલિમેન્ટ છે, એના પાર્ટ્સ છે, એ કયા મોશનમાં છે, રોટરી છે, રેસિપ્રોકેટિંગ છે, પાવર ટ્રાન્સમિટ કરે છે કે શું કરે છે રાઈટ. સો વી હેવ ટુ કન્સિડર ધ વેરિયસ ટાઈપ્સ ઓફ કાઇનેમેટિક્સ રાઈટ. દેન વી હેવ સીન ધી ટાઈપ્સ ઓફ લોડ એન્ડ સ્ટ્રેસીસ ઇન્ડ્યુસ ઇન અ પાર્ટ રાઈટ. તો આપણે થોડું ડિસ્કશન કર્યું હતું કે ભાઈ લોડ શું છે. લોડ ઇઝ અ ફોર્સ દેટ યુ એપ્લાઇડ ઓન અ મટીરિયલ્સ ઓન અ ગિવન ક્રોસ સેક્શન, એન્ડ બીકોઝ ઓફ એપ્લાઇડ લોડ ઇટ ઇન્ડ્યુસીસ સ્ટ્રેસ રાઈટ. હવે સ્ટ્રેસના પણ કેવા છે ટાઈપ્સ છે. કમ્પ્રેસિવ સ્ટ્રેસ, ટેન્સાઇલ સ્ટ્રેસ રાઈટ, પછી ટોર્સનલ સ્ટ્રેસ છે, બેન્ડિંગ સ્ટ્રેસ છે. તો ડિપેન્ડિંગ અપોન ધ લોડ વિચ ઇઝ એક્ટિંગ ઓન મટીરિયલ દેટ ઇન્ડ્યુસીસ ધીસ ટાઈપ ઓફ સ્ટ્રેસ. તો દરેક સ્ટ્રેસની વેલ્યુ જે છે અને એના લીધે જે ડાયમેન્શન મળશે એ અલગ અલગ મળશે. દેટ વી હેવ ટુ લર્ન ઇન ધીસ પેરામીટર્સ રાઈટ. હવે આ ફેક્ટર છે બહુ અગત્યનો છે. યુ મસ્ટ હેવ અ કન્સિડરેશન ઓફ લોડ. ફોર એક્ઝામ્પલ લેટ્સ ટેક અબાઉટ ધ ક્રેન રાઈટ. ક્રેન છે એ શું કરે છે, વેઇટ લિફ્ટ કરે છે. તો એની કેપેસિટી હોય 10 ટન છે, 5 ટન છે, લેટ્સ સે 50 ટન છે, સમટાઈમ ઇટ રીચીસ ટુ 5000 ટન્સ રાઈટ. સો ધીઝ આર ધ ડિઝાઇન લોડ્સ. તો આટલો મેક્સિમમ લોડ આપણે લિફ્ટ કરવાનો છે. સો પી ઇઝ નોન ટુ યુ. હવે મટીરિયલ એવું સિલેક્ટ કરવાનું છે કે જે આપણે સ્ટ્રેસ શું જાણીએ છીએ, જે એની પરમિસિબલ સેફ સ્ટ્રેસ હોય છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ પોઈન્ટ ઓફ વ્યૂ, એ કેવી હોય, લિમિટેડ હોય. તમે એને વધારી ના શકો. હા, એલોય કરો તો એની ઇમ્પ્રૂવ થશે પણ એટલી ડ્રાસ્ટિક ઇમ્પ્રૂવ નહીં થાય. સો ઇટ ઇઝ ડિપેન્ડ ઓન મટીરિયલ કે સેફ સ્ટ્રેસ જે છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે, મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે છે. તો લોડ આપણે ઉચકવો છે એ ખબર છે, મટીરિયલની સેફ વર્કિંગ સ્ટ્રેસ ખબર છે. તો દેન બેઝડ ઓન ધીસ ટુ પેરામીટર વી વિલ ફાઇન્ડ અ ક્રોસ સેક્શન ઓફ અ ગિવન મટીરિયલ. તો જે સ્ટીલ વાયર હોય છે જે ક્રેનમાં આપણે ખેંચીએ છીએ અને અહીં હૂક લગાવેલો છે રાઈટ. તો જે વાયર છે, સ્ટીલ વાયર છે, તો કેટલો લોડ સહન કરી શકે કે ભાઈ આટલો તો કરવો જોઈએ એન્ડ 20% ઓવરલોડ. તો એ પ્રમાણે એ જે સ્ટીલ વાયરનો ડાયામીટર આપણે શું કરવું પડે, ડિઝાઇન કરવું પડે ફોર ધ ગિવન મટીરિયલ. So there the types of load and stresses is very important right. Now material is also associated with that. મટીરિયલ પણ એટલું જ મહત્ત્વનું છે, પણ અહીંયા આપણે સ્ટ્રેન્થ પોઈન્ટ ઓફ વ્યૂ અને કોસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ડિસ્કસ કરવાનું છે. જો તમારે સોફ્ટ મટીરિયલ જોઈતું હોય તો એલ્યુમિનિયમ ઇઝ એન ઓપ્શન્સ રાઈટ, કોપર ઇઝ એન ઓલ્સો એ ઓપ્શન્સ રાઈટ. બટ ધીઝ મટીરિયલ્સ આર યુઝ ફોર ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી ઓર થર્મલ કન્ડક્ટિવિટી. તમે જાણો છો એ તો. જો તમારે કન્સ્ટ્રક્ટિવ પાર્ટ, સ્ટ્રક્ચરલ પાર્ટ્સ બનાવવા હોય તો સ્ટીલ ઇઝ અ બેટર ઓપ્શન્સ દેટ વી નો રાઈટ. તો સ્ટીલ સૌથી વધારે વપરાય છે. એની સ્ટ્રેન્થ કેવી છે, વધારે છે. કોસ્ટ કેવી છે, લો છે. બટ એલ્યુમિનિયમની, કોપરની કોસ્ટ કેવી છે, વધારે છે વિથ રિસ્પેક્ટ ટુ સ્ટીલ. સો મટીરિયલ કન્સિડરેશન
in machine design is based on two parameters, strength and cost. Now fourth parameter is climatic conditions. હવે સમજો કે તમારી પાસે એક કાર છે, રાઈટ? હવે કાર તમે ઇન્ડિયામાં ચલાવો છો અને પછી તમે આલાસ્કામાં ચલાવો છો. હવે આલાસ્કા તો કેવો છે, કોલ્ડ રિજન છે, તો ત્યાં શું થાય, એનું પરફોર્મન્સ છે એ ડિફરન્ટ થઈ જાય ઇન્ડિયાની કન્ડિશન કરતાં, રાઈટ? આપણે ઘણીવાર જોઈએ છે કે ઇન્ડિયામાં ઘણી બધા રેડિએટર છે એ બ્લો આઉટ થઈ જાય છે બિકોઝ ઓફ ઓવરહીટિંગ કન્ડિશન્સ. હવે એ પોસિબિલિટી ત્યાં થવાની નથી બિકોઝ એન્વાયરમેન્ટ ઇટસેલ્ફ ઇઝ અ વેરી કોલ્ડ. તો રેડિએટરમાંથી ઓટોમેટિક હીટ એટલી ઝડપથી ટ્રાન્સમિટ થશે એન્વાયરમેન્ટમાં કે તમારે એ પ્રોબ્લેમ થવાનું નથી ઓવરહીટિંગનો. પણ બીજો પ્રોબ્લેમ થશે બિકોઝ ઓફ કોલ્ડ યોર ફ્યુઅલ, જો ડીઝલ હોય તો શું થઈ જાય, ઇટ ગેટિંગ થિક. લુબ્રિકન્ટ ઓઇલ હોય એન્જિનમાં ફરતું, એ પણ શું થઈ જાય, થિક થઈ જાય, એઝ વી નો, આપણને ખબર છે, રાઈટ? સો યુ હેવ ટુ કન્સિડર ઇન વિચ એન્વાયરમેન્ટ ઓર ક્લાઇમેટિક કન્ડિશન યોર પાર્ટ ઇઝ ગોઈંગ ટુ વર્ક. માની લઈએ કે કોઈ એવી મશીન્સ છે કે જે 24 કલાક, ફોર એક્ઝામ્પલ બોઇલર, લેટ્સ સે બોઇલર. હવે બોઇલરમાં શું થાય છે, સ્ટીમ જનરેશન થાય છે, તો ત્યાં ટેમ્પરેચર કેવું હોય છે, ઓલમોસ્ટ મોર દેન 100 ડિગ્રી સેલ્સિયસ, ઓર ઇવન ઇટ રીચીસ ટુ 400 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ? સુપર હીટેડ સ્ટીમની વાત કરીએ તો. હવે બોઇલર થર્મલ પાવરમાં 24 કલાક કામ કરે છે, એનું મટીરિયલ કેવું હોય, હાઈ ટેમ્પરેચર ઉપર જ રહે છે, રાઈટ? તો એ વખતે આપણે કયું મટીરિયલ સિલેક્ટ કરવું જોઈએ? સો હિયર ધ ક્લાઇમેટિક કન્ડિશન અફેક્ટ ધ સિલેક્શન ઓફ મટીરિયલ, દેટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની છે, રાઈટ? તેને જે ફ્યુઅલ સેલ છે જે ટેન્કમાં રાખેલા હોય છે, તો એ જે મટીરિયલ છે એ કેવું હોવું જોઈએ કે લીક પ્રૂફ હોવું જોઈએ. લીક ના થવું જોઈએ તો રેડિયેશન થઈ જાય, બહાર આવી જાય. સો ધીસ ઇઝ અ ક્લાઇમેટિક કન્ડિશન, વી હેવ ટુ કન્સિડર ઇટ. જો તમે પંપની ડિઝાઇન કરતા હોય અને ગરમ પાણીને ફ્લો કરતું હોય તો બિકોઝ ઓફ હોટ વોટર ઇટ્સ ટેમ્પરેચર ગોઝ અપ, રાઈટ? તો એના જે બેરિંગ્સ છે, એનું લુબ્રિકેશન છે, એને અફેક્ટ કરી શકે છે. સો હિયર we have to consider climatic condition is one of the factor affecting the machine design. Now fifth is production facilities. તમે નક્કી કર્યું મારે બનાવવું છે, પણ તમારી ફેક્ટરીમાં એવા મશીન્સ છે કે તમે બનાવી શકશો? ધ ક્વેશ્ચન ઇઝ કમ્સ આઉટ, રાઈટ? કોઈ એવું મટીરિયલ છે કે જે તમારી પાસે તમે નથી બનાવી શકતા, તો બીજી કન્ટ્રીમાંથી ઓર્ડર કરવું પડશે. હવે મટીરિયલ હાર્ડ છે, એને મશીન કરવા માટે તમારી પાસે એવા મશીન નથી, તો પછી શું કરશો? સો હિયર production facility is simply pointing out overall cost. જો તમારી પાસે નથી તો બીજા પાસે પ્રોડક્શન કરાવવું પડશે, તો કોસ્ટ શું થશે, વધી જશે. જો ઇનહાઉસ હશે તો ડેફિનેટલી યુ વિલ હેવ અ લોવર કોસ્ટ, રાઈટ? સો બેઝડ ઓન રિક્વાયરમેન્ટ ઓફ મટીરિયલ, કે તમે કયો કોમ્પોનન્ટ બનાવી રહ્યા છો, સ્ક્રૂ થ્રેડ બનાવો છો, નટ બોલ બનાવો છો, કનેક્ટિંગ રોડ બનાવો છો, કે કારનું ડોર બનાવો છો, તો બેઝડ ઓન દેટ યુ રિક્વાયર મશીન્સ, રાઈટ? તમારે એક વસ્તુ નથી બનાવવાની, યુ હેવ ટુ પ્રોડ્યુસ ઇન માસ. દેટ્સ વાય ધ વર્ડ કોલ પ્રોડક્શન. પ્રોડક્શન મીન્સ પ્રોડ્યુસિંગ અ થિંગ ઇન મોર દેન ઇન વન ક્વોન્ટિટી, રાઈટ? તો એ તમારી પાસે જો હોય તો તમને એ મશીન એલિમેન્ટ બનાવવામાં ઇઝી રહેશે. જો તમારી પાસે એવા મશીન જ નથી, કોઈ વિદેશમાં છે, તો એની કોસ્ટ જે છે એ કેવી થાય, વધી જાય. સો હિયર ધ પ્રોડક્શન ફેસિલિટી, તમારી પાસે શું છે એ અગત્યનું છે વસ્તુને બનાવવા માટે. નાઉ સિક્સ પોઈન્ટ ઇઝ યુઝ ઓફ સ્ટાન્ડર્ડ પાર્ટ. નાઉ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ડઝ ઇટ મીન. આપણે ઉદાહરણ લઈએ, માની લઈએ કે તમારી પાસે શું છે, વિન્ડો છે, રાઈટ? વિન્ડોનું અહીંયા શું છે, હિંજ છે, એટલે મજાકરું જેને કહેવાય. એમાં 2 સ્ક્રૂ તૂટી ગયા છે અથવા નીકળી ગયા છે. વોટ યુ આર ગોઈંગ ટુ ડુ, યુ આર ગોઈંગ ટુ ટેક દેટ પીસ એન્ડ વિલ ગો ટુ ધ માર્કેટ. તમે માર્કેટમાં જઈને શું કરશો, ભાઈ મને આવો બીજો સ્ક્રૂ આપી દો. તો જે વેન્ડર છે તમને ઇમિડિયેટલી એને જોઈને એ જ સાઇઝનો તમને શું આપી દેશે, સ્ક્રૂ આપી દેશે. યુ કમ બેક હોમ એન્ડ યુ આર ગોઈંગ ટુ ફિક્સ ઇટ, રાઈટ? બટ હિયર હિડનલી ધી સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ પાર્ટ સાઇઝીસ વર્ક્સ. હવે કહેવાનો મતલબ શું છે કે નટ બોલ્ટ છે, બેરિંગ છે, પછી કન્વેર આપણે રબર બેલ્ટ છે, આ બધાની શું છે, સ્ટાન્ડર્ડ સાઇઝ હોય છે. નાઉ હાઉ ઇટ ઇઝ અફેક્ટિંગ ધ મશીન ડિઝાઇન. તો તમે જે મશીન બનાવો છો એમાં નટ બોલ્ટને બધું લાગતું હોય છે, એ બધું શું છે, ફિક્સ સાઇઝનું આવે. લેટ્સ સે M12. હવે M12નો મતલબ શું થાય કે 12 mm થ્રેડવાળો જે નટ બોલ્ટ છે એની વાત ચાલે છે, અથવા તો 12 mm શું છે, થ્રેડ છે. 14 mm પણ આવે, 16 પણ આવે, 18 પણ આવે, 20, 22, 28, અલગ અલગ સાઇઝના શું છે, થ્રેડની સાઇઝના નટ બોલ્ટ મળતા હોય છે. જેમ જેમ સાઇઝ વધે એની એપ્લિકેશન કેવી હોય છે, લિમિટેડ થતી જાય છે, રાઈટ? આપણને ખબર છે કે ભાઈ સોલર, આપણે તમે ધ્યાનથી જો તમને જોયું હોય તો જીઓના ટાવર હોય છે એનું ફાઉન્ડેશનમાં નજર નાખજો તમે,
તો એને શું કર્યું છે, બોલ્ટિંગ કરેલું છે આરસીસી ફાઉન્ડેશન ઉપર. તો એ બોલ્ટની સાઇઝ કેવી છે, ઓકવર્ડ છે. ઓકવર્ડ મતલબ રેરલી યુઝ થતી હોય, 20 mm 22 mm અથવા તો ઇવન 30 mm જેવું હોય છે, રાઈટ. હવે 30 mm થ્રેડની સાઇઝ બહુ હેવી કહેવાય. એ પવનચક્કી છે એને સ્ટેબલ કરવા માટે એના ફાઉન્ડેશનમાં વપરાય. સો નોર્મલી the minimum the high size is 8 mm, 12 mm, 6 mm. These are widely used, even 20 mm, right? But 50 mm thread is rarely used, right? હવે શું થશે કે તમારે થ્રેડ વાપરવાના છે મશીનની અંદર, પણ તમે કંઈક ઓકવર્ડ સાઇઝ બનાવી છે, લેટ્સ સે 6.75 મિલીમીટર. હવે આ માર્કેટમાં કોઈ બનાવતું નથી, તમારે જાતે પ્રોડ્યુસ કરવું પડશે, એન્ડ હેન્સ ઇઝ કોસ્ટ ગોઝ ઇન્ક્રીઝિંગ. સો યુઝિંગ ધી અવેલેબલ પાર્ટ્સ in standard sizes minimize your production time as well as cost. સમજ પડી તમને? આ સમજવાનું છે કે વસ્તુને જાતે બનાવવા બેસો તો એની કોસ્ટ વધશે પોતાના કસ્ટમ સાઇઝની, રાઈટ. બેટર ઓપ્શન એવો છે કે તમારી ડિઝાઇન પ્રમાણે તમને એવું મળ્યું કે ભાઈ મારે 17.5 mm થ્રેડ જોઈશે, તો તમે બજારમાંથી ડાયરેક્ટ 18 mm કાં તો 20 mm થ્રેડના નટ બોલ્ટ યુઝ કરી શકો તમારા મશીનની અંદર. તો તમારે આની ચિંતા કરવાની જ નથી, સીધું બજારમાંથી ઓર્ડર કરવાનું છે. સો ધેટ વે ઇટ ઇઝ અવેલેબલ ઇન એબન્ડન્ટ ક્વોન્ટિટી. સો પ્રોડક્શન ટાઈમ રિડ્યુસીસ એન્ડ કોસ્ટ ઇઝ ઓલ્સો મિનિમમ. કે તૈયાર છે, કારણ કે એક કંપની શું કરે છે, પ્યોરલી નટ બોલ્ટ બનાવે છે, તો એની એક્સપર્ટાઇઝ છે અને અલગ અલગ સાઇઝમાં બનાવે છે અને ક્વોન્ટિટીમાં બનાવે છે, એટલે તમને સસ્તું આપશે અને ઝડપથી આપી દેશે. સો ઓવરઓલ પ્રોડક્શન ટાઈમ એન્ડ કોસ્ટ will reduces, right? And this is called interchangeability. જ્યારે કોઈ પાર્ટ્સને તમે બદલી શકો છો બીજા પાર્ટ્સ દ્વારા સેમ સાઇઝના, તો એને સ્ટાન્ડર્ડ પાર્ટ્સ કહેવાય, અને એ કન્સેપ્ટને શું કહેવાય, ઇન્ટરચેન્જેબિલિટી. સો ધીસ અફેક્ટ્સ ધી ઓવરઓલ પ્રોડક્શન ટાઈમ એન્ડ કોસ્ટ, રાઈટ. સો યુઝ ઓફ સ્ટાન્ડર્ડ પાર્ટ્સ મસ્ટ બી મેક્સિમમ. શક્ય હોય એટલા તમે શું કરો, મેક્સિમમ સ્ટાન્ડર્ડ પાર્ટ યુઝ કરો, જેથી તમને માર્કેટની અંદર શું મળી રહે છે, ઇઝીલી અવેલેબલ મળી રહે. નાઉ ધી 7th point ઇઝ લિમિટ્સ, ટોલરન્સ એન્ડ ફિટ્સ. હવે આને જરાક ધ્યાનથી સાંભળજો, હું શું કહેવા માગું છું, બરાબર. એને સમજાવવા માટે હું તમને એક ઉદાહરણ આપીશ, રાઈટ. તમારું શૂઝ સાઇઝ છે, લેટ્સ સે ધીસ ઇઝ યોર શૂઝ, ઓકે. અહીંયા આપણે એને થ્રેડ મૂકી દઈએ. તમારી શૂઝની સાઇઝ છે 9. નાઉ તમારે શું કરવું છે, શૂઝ લેવા જવું છે. વોટ યુ આર ગોઈંગ ટુ ડુ કે ભાઈ તમે શોપમાં જશો એન્ડ યુ વિલ આસ્ક હિમ કે ભાઈ મને મારી સાઇઝ 9ની છે, એના રિલેટેડ અલગ અલગ શૂઝની ડિઝાઇન તમે બતાવો. નાવ હિયર 9 નંબર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો પેલો 8 બતાવશે તો શું થશે, અને 10 નંબરનું બતાવશે શું થશે, રાઈટ. સો ઇન ધ કેસ ઓફ 8 યુ વિલ ફીટ લિટલ ટાઇટ. તમને કેવું લાગશે કે ભાઈ આ તો વધારે શૂઝ નાનો છે અને ટાઇટ પડે છે. બટ ઇન કેસ ઓફ 10 સાઇઝ વોટ યુ વિલ સે કે લૂઝ પડે છે. હવે આ 3 સિચ્યુએશન છે, ટાઇટ, લૂઝ એન્ડ ઓકે. ઓકે મીન્સ કમ્ફર્ટેબલ ટુ યુ. So here fit is simply relation between two mating component, dimension point of view, right? Relation between two mating component. હવે બે કોમ્પોનન્ટ જ્યારે મેટ થતા હોય તો બંનેની સાઇઝ ઇક્વલ હોઈ શકે, અથવા એક પાર્ટ્સની નાની હોય અથવા એક પાર્ટ્સની બીજા કરતાં મોટી હોય. સો ધીસ વિલ હેપન. સો વેન યુ મેટ ટુ પાર્ટ્સ ઇટ ઇઝ કોલ્ડ એસેમ્બલી. ફોર એક્ઝામ્પલ નટ બોલ્ટ, રાઈટ. નટ બોલ્ટની તમે એસેમ્બલી કરો છો તો જનરલી આપણને તો અનુભવ છે કે નટ બોલ્ટમાં આટા ચડાવીએ તો ઓટોમેટિક ચડી જાય, કારણ કે બંનેની પેરનો જે ડાયમેન્શન છે, થ્રેડનું ડાયમેન્શન કેવું હોય છે, સેમ હોય છે. પણ ધારો કે મિસમેચ કરીએ, 10 mm બોલ્ટ ઉપર 9 mm તમે ચડાવવા પ્રયત્ન કરશો તો નહીં જાય, પણ તમે 12 mm કરશો તો ખુલ્લો પડશે, થશે જ નહીં, ફિટિંગ નહીં આવે. પણ તમે એક્ઝેક્ટલી 10 mm લેશો તો તમને લાગશે કે ના ભાઈ આ નટ બરાબર છે. સો હિયર when the parts are assembled together, this concept comes in pictures. કે જ્યારે પાર્ટ્સ કામ કરતા હોય, લેટ્સ ટ્રાય ટુ સી વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ, રાઈટ. હવે આ ગિયર છે, તમે જુઓ કે ફરે છે, રાઈટ. તો એક દાંતા છે, થ્રેડ છે, બીજા થ્રેડને શું કરે છે, એક્ઝેક્ટલી કોન્ટેક્ટ કરે છે પ્રોપર પોઈન્ટ ઉપર. જો આ બંને ગિયરના તીથ બરાબર ના હોય, બંનેની થિકનેસ તીથની અલગ અલગ હોય તો જામ થઈ જશે, રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ રિલેશન્સ. So two mating dimensions or two mating component has to be of a certain difference, so they can work as a assembly component, right? હવે અહીંયા બેલ્ટની વાત કરીએ, જો બેલ્ટ ટાઈટ ના હોય, ઢીલો હોય તો શું થશે, પાવર ટ્રાન્સમિટ થશે જ નહીં. તમને ખબર જ છે, ઇટ્સ અ કોમન સેન્સ કે જે ઇલેક્ટ્રિક મોટરમાંથી પુલી ઉપર બેલ્ટ જતો હોય છે એ કેવો હોવો જોઈએ, ટાઈટ હોવો જોઈએ, જેથી કરીને અહીંયા પ્રોપરલી શું કરે, પ્રેશરાઇઝ કરીને કોન્ટેક્ટ કરે, ફ્રિક્શન જનરેટ કરી શકે અને પાવર ટ્રાન્સમિટ થઈ શકે. સો હિયર
We know that because of that relation, dimension difference, it either increases cost and decreases or decreases cost or production time. How? હવે તમને હું ફરીથી સમજાવું છું કે માની લો કે તમારી સાઇઝ 9 નથી પણ 9.9.3 છે. હવે તમે જીદ લઈને બેઠા છો કે મારે 9.3નો શૂઝ જોઈએ છે, કંપની બનાવતી નથી. હવે તમે કંપનીને કહો છો કે ભાઈ મારી શૂઝની જે ફિટ છે એનું તમે માપ લઈ લો એન્ડ ધેન ગેટ ઇટ કસ્ટમ મેડ. ધીસ વિલ ઇન્ક્રીઝ અનનેસેસરી પ્રોડક્શન ટાઈમ. તમે એનો ઓર્ડર આપ્યો છે એટલે ટાઈમ લેશે, રાઈટ. હવે તમે કસ્ટમ મેડ કરાવો છો કારણ કે એની પાસે તો ડાઈ હોય 9ની 8ની ને 11ની ને 7ની, એ તો ફિક્સ છે, એટલે પ્રોડક્શન વધારે થતું હોય. પણ તમારી સાઇઝ કેવી છે, ઓકવર્ડ છે, કસ્ટમ મેડ છે, તો એને અલગથી શું કરવું પડશે, નવી ડાઈ બનાવવી પડશે અથવા નવા મશીન્સ બનાવવા પડશે એને હેન્ડલ કરવા માટે. તો શું થશે, કોસ્ટ ઇન્ક્રીઝ થશે, રાઈટ. સો હિયર લિમિટ્સ, tolerance and fits are very crucial actual philosophy related with the increasing cost and decreasing cost and production time. તમારે જરૂર નથી પણ તો પણ તમે પાર્ટ્સને શું કરો છો, વધારે સુપર ફિનિશ બનાવો છો. ફોર એક્ઝામ્પલ આપણે મેટ્રોલોજીમાં ડિસ્કસ કર્યું કે સ્લીપ ગેજ, રાઈટ. સ્લીપ ગેજ કેવા છે, હાઈલી પોલિશ કોમ્પોનન્ટ છે, રાઈટ, પાર્ટ્સ છે. હવે એને તમે વધારે પણ ફિનિશ બનાવવા જશો તો પ્રોડક્શન ટાઈમ શું થશે, વધશે, અનનેસેસરીલી વધશે, અને ઓબ્વિયસલી કોસ્ટ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ અપ, રાઈટ. લિમિટ છે, લિમિટનો મતલબ શું થાય કે કોઈ પાર્ટ્સ બનાવવું છે તો તમારે એક્ઝેક્ટ સાઇઝનો નહીં બનાવી શકાય. તો તમને એ તો આઈડિયા છે કે લિમિટ્સનો ફંડામેન્ટલ શું છે, કે ડાયમેન્શન શું કરવું પડે, આપવું પડે, કે નાનામાં નાનું લો ડાયમેન્શન આટલું અને અપર ડાયમેન્શન આટલું, બેની વચ્ચે તમે પ્રોડક્શન કરો. કેમ કે આપણને ખબર છે મેઇન મટીરિયલ મશીનના લીધે ધીસ આર ધ ઇનહેરન્ટ વેરિએશન, રાઈટ, કે તમને સાઇઝ એક્ઝેક્ટલી એના એ બીજા કોમ્પોનન્ટમાં નહીં મળે, તમારે વેરિએશન એલાઉડ કરવું જ પડે, એન્ડ દેટ ઇઝ કોલ્ડ લિમિટ્સ. તમે જો વધારે લિમિટ્સ આપશો તો વધારે પાર્ટ્સ તમે બનાવી શકશો, પણ સાથે એની એસેમ્બલી કરવામાં પણ પ્રોબ્લેમ થશે. તમે એકદમ ટાઈટ ટોલરન્સ આપશો કે ભાઈ અપર લિમિટ આટલી છે અને લોઅર લિમિટ કેટલી છે, આટલી છે, સો ધીસ ઇઝ વેરી ટાઈટ ટોલરન્સ. તો એના લીધે શું થાય, કોસ્ટ ઇન્ક્રીઝ થાય. વારે ઘડી આવા નાની સાઇઝના ટોલરન્સના પાર્ટ્સ તમે બનાવવા બેસો તો ટાઈમ વધારે લાગે, રાઈટ. સો ધીસ ઇઝ યુ હેવ ટુ કન્સિડર કે જ્યારે એસેમ્બલી થતી હોય તો બે પાર્ટ્સના ડાયમેન્શનમાં વેરિએશન કેટલું રાખવાનું છે, એની ફિટ્સ એટલે કે રિલેશન કેવું છે, લૂઝ છે, ટાઈટ છે કે પછી સોલિડ છે એસેમ્બલી, રાઈટ. નાઉ 8th part is friction and lubrications. This is from power consumption point of view and efficiency point of view, right. કે જ્યારે બે પાર્ટ્સની વાત થતી હોય, લેટ્સ ટ્રાય ટુ સી. અહીંયા તમે જુઓ કે આ જે શેપર મશીન છે, રાઈટ, લેટ ઇટ કમ બેક અગેન. તો શું થશે કે અહીંયા આ સરફેસના પિસ્ટન વચ્ચે શું થાય, ફ્રિક્શન થાય, રાઈટ. સો ધ ફ્રિક્શન રિક્વાયર લુબ્રિકેશન્સ. ફ્રિક્શનથી હંમેશા શું થાય, પાવર લોસ થાય. સો હાઉ કેન વી મિનિમાઇઝ, એટ હાઉ મચ ઇટ ઇઝ ગોઈંગ ટુ કોસ્ટ ઓન એનર્જી સાઇડ, રાઈટ. કે વધારે ફ્રિક્શન છે, ઓછું છે, કે આપણે કેવી રીતે રિડ્યુસ કરી શકીએ. જો એકદમ વધારે પડતું હશે તો તમારો જે ઇનપુટ પાવર છે, ઇલેક્ટ્રિક પાવર છે, એ શું થઈ જાય, વધારે કન્ઝ્યુમ થઈ જશે, અને એકચ્યુઅલ જે આઉટપુટ મોશન મળવી જોઈએ એ ઓછી થઈ જાય, રાઈટ. સો હિયર યુ હેવ ટુ કન્સિડર ધ ફ્રિક્શન્સ. સાથે સાથે તમારે લુબ્રિકેશન કરવું છે તો લુબ્રિકેશન પણ કેટલું જરૂર પડશે, એના માટે કંઈક ઓટોમેટિક સિસ્ટમ ગોઠવવી પડશે જે આપણા એન્જિનમાં હોય છે, ઓટોમોબાઈલમાં, રાઈટ. સ્પ્લેશિંગ મિકેનિઝમ હોય છે. તો શું તમારા મશીનની અંદર એની કન્ટિન્યુઅસ જરૂર પડશે. સો these are the things you have to consider, right. So friction and lubrication need to be considered for efficiency and energy consumption point of view. તમે પાર્ટ્સ બનાવો છો એમાં બેરિંગ વાપરો છો તો બેરિંગ કેવી હોય, સ્મૂથ હોય છે, રાઈટ. ઇટ હેઝ ટુ બી સ્મૂથ because we want to minimize the friction, we want to minimize the motion loss or power loss. So you have to consider these factors. And lastly, you can say the cost itself, right. Now cost means કે તમે વસ્તુ બનાવો છો, એ બનાવવામાં તમને કેટલો ખર્ચો થયો એને આપણે શું કહીશું, કોસ્ટ કહીશું, રાઈટ. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ માર્કેટિંગ કોસ્ટ, રિસર્ચ કોસ્ટ, એમ્પ્લોયી સેલેરીઝ હુ આર વર્કિંગ બિહાઇન્ડ ઇટ, રાઈટ, મટીરિયલ કોસ્ટ, whatever, right. So that is called cost. So it may be simply governed by manufacturing process. હવે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો મતલબ શું થાય કે કોઈ પાર્ટ્સને તમે રોલિંગથી બનાવી શકતા હોય પણ તમે એને કાસ્ટિંગથી બનાવવા જાય તો શું થાય, વિલ ઇટ ઇન્ક્રીઝ ધ કોસ્ટ ઓર નોટ. પ્લાસ્ટિક મટીરિયલ હોય તો તમારે ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન જ વાપરવું પડે, રોલિંગ કે એક્સટ્રુઝન કે બીજી કોઈ પ્રોસેસ તમે વાપરી શકો નહીં, રાઈટ.
સો કોસ્ટ સિમ્પલી ગવર્ન બાય મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. તમે કઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઇસ્તેમાલ કરશો, યુઝ કરશો એ મટીરિયલ માટે, એના ઉપર ડિપેન્ડ કરે. ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન મટીરિયલ સિલેક્શન. હવે તમે ગઈકાલે જ વાત કરી, ભાઈ મારે શું કરવું છે, ગોલ્ડનું લોક બનાવવું છે. આપણને કોઈ ગાંડો કે બનાવી તો શકાય, બટ દેન વોટ હેપન, કોસ્ટ સિમ્પલી ઇન્ક્રીઝીસ. વાય? બિકોઝ ઇટ્સ ડિપેન્ડ ઓન મટીરિયલ સિલેક્શન, right? So cost is directly governed by two factors. One is which manufacturing process you select and what material you are using it, right? So these two factors simply decide the overall cost of a product. હવે તમારી જે પ્રોડક્ટ છે અથવા તમે મશીન ડિઝાઇન કરી રહ્યા છો, કોઈ એલિમેન્ટ બનાવી રહ્યા છો, તો એ કોમ્પિટિટિવ હોવી જોઈએ. માર્કેટની અંદર બીજો કોઈ વ્યક્તિ એવું બનાવતું હોય તો તમારી કોસ્ટ એના કરતાં વધારે હશે તો તમને સેલ કરવામાં શું થશે, પ્રોબ્લેમ 100% પડવાનો છે. યુ હેવ ટુ જસ્ટિફાય યોર કોસ્ટ. પછી તમારે કહેવું પડે, ભાઈ મારા પાર્ટ્સની અંદર આવી ખાસિયત છે, આવું મટીરિયલ છે, રાઈટ, આટલું વધારે લોડ લઈ શકશે કમ્પેર ટુ ધીસ, તમને મેન્ટેનન્સ કોસ્ટ ઓછી આવશે. દેટ વી હેવ ટુ ગો ફોર માર્કેટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. તો તમારું પ્રોડક્ટની સેલ થઈ શકે, રાઈટ. બટ ઇટ શુડ નોટ બી ટુ મચ ડિફરન્સ. એક્ઝિસ્ટિંગ પાર્ટ હોય કમ્પિટિટરનો અને આપણો પાર્ટ છે, એના વચ્ચે જે ડિફરન્સ છે એ વધારે હશે તો તમારી પ્રોડક્ટ 100% સેલ નથી થવાની, રાઈટ. ફોર એક્ઝામ્પલ, લેટ્સ સે let's talk about the software industries. Here the TCS, Infosys are the major player, right? તો હવે મેજર પ્લેયર છે એનો મતલબ શું થાય છે કે they are giving you quality service. Now because of that, see, they are going to charge you more. બરાબર છે, તમને સોફ્ટવેર બનાવીને આપશે ખરા આ બધી કંપનીઓ, પણ થશે શું કે એનું જે કોસ્ટિંગ છે એ તમે અફોર્ડ ના પણ કરી શકો, રાઈટ. સો હિયર યુ હેવ ટુ થિંક કે ઇફ યુ આર, એટલા માટે ઘણી કંપનીઓ, નાની કંપનીઓ કોમ્પિટિશનમાં આવી ગઈ છે જે TCSને શું કરે છે, ટક્કર આપે છે. એવી સર્વિસીસ આપે છે પણ લો કોસ્ટમાં આપે છે. ડેફિનેટલી વી કેન નોટ કમ્પેર જાયન્ટ કોર્પોરેટ વિચ આર પ્રોવાઇડિંગ વેરી ક્વોલિટી સર્વિસીસ, રાઈટ. બટ દેન કોસ્ટ કમ્સ ઇન પિક્ચર્સ. હવે પૈસા પણ જોવા પડે, આપણે આ કરવું છે, બરાબર છે, તો એનું આટલું જ આપણી પાસે બજેટ છે, એનાથી ઉપર નથી, અને કંપની સામે વધારે ચાર્જ કરે છે, તો વી હેવ ટુ લીવ દેટ કંપની, વી હેવ ટુ ગો ફોર ઓલ્ટરનેટિવ. નાઉ once you consider the various factors affecting machine design, then second point comes in design procedure. કે તમે કેવી રીતે ડિઝાઇન શરૂ કરશો. મારે કરવું છે, મેં નક્કી કરી દીધું, પણ ડિઝાઇન કરવાની પણ શું છે, સ્ટેપ્સ છે. તમને ઈચ્છા થાય એ પ્રમાણે ના કરી શકાય. સો યુ હેવ ટુ કન્સિડર ધીસ ડિઝાઇન પ્રોસિજર ઇઝ ઇક્વિવેલન્ટ ટુ સ્ટેપ્સ ઇન ડિઝાઇન પ્રોસેસ. તો સૌથી પહેલો પોઈન્ટ છે, શું કામ ડિઝાઇન કરવાની છે. સિમ્પલ લોજિક ઇઝ નીડ ઓફ ડિઝાઇન. વાય ધ મેની કંપનીઝ આર પ્રોડ્યુસિંગ મોર નંબર ઓફ મોબાઈલ ફોન્સ મોડલ્સ, રાઈટ, દે વોન્ટ ટુ સેલ ઇટ. કારણ કે કસ્ટમરના મગજમાં એવું છે કે ભાઈ આ નવું મોડલ છે, પહેલાં કરતાં સારું છે, પણ હકીકતમાં તમારી જરૂરિયાત પ્રમાણે તમે મોડલ લો તો તમને ઓપ્ટિમમ કોસ્ટમાં મળી રહે. સો દે ટ્રાય ટુ ટ્રિક વિથ ધ ઇમોશન્સ ઓફ કસ્ટમર્સ. જાતની એડવર્ટાઇઝમેન્ટ આપે છે, આમાં આ છે પેલું છે, રાઈટ. સો દે આર સિમ્પલી કન્સિડરિંગ ધી નીડ ઓફ કસ્ટમર્સ, રાઈટ. જ્યારે તમે ડિઝાઇન કરવા બેસો છો ત્યારે તમારે જાણવું પડે કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે કે માર્કેટની રિક્વાયરમેન્ટ છે, રાઈટ. Now look at the CNC machines, right? So CNC machines are widely used. હવે પોપ્યુલારિટી એની વધતી જાય છે. કેમ? Because they are getting affordable, they are giving you more quality products. Dimension control સારો છે, વધારે પ્રોડક્શન રેટ આપે છે તમને, રાઈટ. સો દેટ વોઝ ધ નીડ કે આપણે ઇન્ડસ્ટ્રીમાં ક્લાસિકલ મશીન જે યુઝ કરતા હતા, લેથ મશીન, એનાથી તમને ટાઈમ કેવો વધારે લાગતો હતો અને પ્રોડક્શનનો રેટ પણ એટલો વધારે નહોતો મળતો, અને ડાયમેન્શન કંટ્રોલ પણ કોના પર ડિપેન્ડ કરતો હતો, મોટા ભાગે કારીગર ઉપર ડિપેન્ડ કરતો. કારણ કે કંટ્રોલ કોણ કરે છે, મશીનને કંટ્રોલ કરતો. થાકી ગયો હોય, ધ્યાન ના આપે તો વધારે ટર્નિંગ થઈ જાય, ઓછું ટર્નિંગ થઈ જાય, રાઈટ. સો હિયર ફીડબેક ઓફ કસ્ટમર એન્ડ નીડ ઓફ કસ્ટમર ઇઝ સિમ્પલી ધ નીડ ઓફ ડિઝાઇન. કોઈ તમને એવું કહે કે ભાઈ મને આવું મશીન બનાવી આપો, CNC મશીન જ, પણ મારે એમાં ખાલી ડ્રિલિંગ થાય, બીજું કશું જ નથી કરવું. So that becomes simply a need of customer, right? So that you have to consider. પહેલું સ્ટેપ છે કે કસ્ટમર શું માંગે છે, કેમ આપણે ડિઝાઇન કરવાની છે. યુ હેવ ટુ હેવ an answer of that question. સેકન્ડ ઇઝ મેકેનિઝમ ડેવલપમેન્ટ સિન્થેસિસ. હવે વાત કરી કે ભાઈ મારે એકલું CNC ડ્રિલિંગ મશીન બનાવવું છે તો કેવી રીતે કરીશું. મિકેનિઝમ શું છે. ટર્નિંગ મશીનમાં તો આપણે
ચક લગાવીએ છીએ, રાઈટ, સર્વો મોટર લગાવીએ છીએ, બધું થાય, પછી ટૂલ ટ્રાવેલ થાય છે. હવે ડ્રિલિંગ માટે આપણે શું કરવાનું? તો ડ્રિલિંગ માટે થોડું મોડિફિકેશન કરવું પડે. યુ હેવ ટુ કન્સિડર ધ મેકેનિઝમ ડેવલપમેન્ટ. યુ હેવ ટુ કન્સિડર આધર ધ રોટરી મોશન ટ્રાન્સમિશન ઓર કન્વર્ટિંગ રેસિપ્રોકેટિંગ રોટરી. આપણે કેવી રીતે મોશનને કંટ્રોલ કરીશું અને કઈ મિકેનિઝમ જોઈશે, દેટ આઈડિયા એન્ડ કોન્સેપ્ટ દેટ ગીવ ધ સોલ્યુશન ટુ અ ડિઝાઇન, રાઈટ. તો આપણે એ પેપર ઉપર વિચારવું પડે કે આ મશીન માટે મિકેનિઝમ મારે કેવી રીતે રાખવાની છે. ડ્રિલ ટૂલ છે તો એને કેવી રીતે પકડીશે, એને ફેરવી કેવી છે, રાઈટ. સો યુ હેવ ટુ કન્સિડર ધી રેસિપ્રોકેટિંગ મોશન, લિનિયર મોશન્સ એન્ડ રોટરી મોશન ઇન એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ ડિરેક્શન, રાઈટ. નાઉ થર્ડ ઇઝ ફોર્સ એનાલિસિસ. હવે ડ્રિલિંગ મશીનની વાત ચાલે છે કે આપણે વર્કશોપમાં ડ્રિલ કરેલું છે, રાઈટ. તો ડ્રિલ હોય એ કેવું હોય? હેલિકલ શેપનું હોય. તમે જ્યારે એવું અહીંયા સ્ટ્રાઇક કરો, પાર્ટ્સ જોડે કોન્ટેક્ટ થાય તો શું થાય? દે આર ગોઈંગ ટુ બી રેઝિસ્ટન્સ, રાઈટ. તો ડ્રિલ ઉપર પણ ફોર્સ આવશે, પાર્ટ્સ ઉપર પણ ફોર્સ આવશે, અને એ જે પાર્ટ્સ મશીન ઉપર રાખ્યો છે એના ઉપર પણ ડાઉનવર્ડ રેઝિસ્ટિંગ ફોર્સ આવશે. સો યુ હેવ ટુ કન્સિડર વોટ ઇઝ મેક્સિમમ ફોર્સ પોસિબલ, રાઈટ. હવે ડ્રિલિંગ મશીન છે, સીએનસી મશીન છે, તો સૌથી મોટામાં મોટો મારે હોલ કેટલો પાડવાનો છે અને નાનામાં નાનો હોલ કેટલો પાડવાનો છે. માની લો કે મારે 1 mm જ હોલ પાડવો છે. ધીસ ઇઝ વેરી સ્મોલ હોલ, રાઈટ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડ્રિલ ધીસ 1 mm હોલ. નોર્મલ ડ્રિલથી આવડો નાનો હોલ પાડી શકાય નહીં. યુ હેવ ટુ હેવ અ ડિફરન્ટ સિસ્ટમ્સ, રાઈટ. તો મોટો હોલ કેટલો પાડવો છે અને નાનો હોલ કેટલો પાડવો છે, તો બંને કેસની અંદર જે ફોર્સ આવશે એ અલગ અલગ આવશે, રાઈટ. હેવી તમે હોલ કરવાના છો તો ડેફિનેટલી બિકોઝ ફ્રોમ સેન્ટર ધ ફોર્સ એક્ટિંગ ઓન ફાર અવે, તો જે ટોર્ક આવશે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ વોટ? ફોર્સ ઇન્ટુ રેડિયસ, રાઈટ. તો ડ્રિલનો ડાયામીટર તમે જેટલો મોટો કરશો તો એની કટિંગ એજ શું છે? સેન્ટર એક્સિસથી દૂર જશે, and hence it is offering more, it require more torque, okay, and hence more stresses. તો તમને ખબર હોવી જોઈએ કે આ મશીનની અંદર કેટલો મેક્સિમમ ફોર્સ લાગવાનો છે. આઈધર કટિંગ, આઈધર લિફ્ટિંગ, આઈધર કમ્પ્રેશન લોડ, ડિપેન્ડ્સ ઓન ટાઈપ ઓફ વર્કિંગ, રાઈટ. તો એના લીધે કેટલી સ્ટ્રેસ ડેવલપ થશે એ પણ તમને ખબર હોવી જોઈએ. વેધર દેટ સ્ટ્રેસ ઇઝ પાર્ટ્સ ઇઝ એબલ ટુ સસ્ટેન ઓર નોટ, એ પણ તમારે શું કરવું પડશે? જાણવું પડશે, right. So that is called force analysis, right. Now fourth is selection of material. આગળ પણ આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ આ પેરામીટર કેમ અફેક્ટ કરે છે. હવે અહીંયા આપણે વિચારવાનું છે સ્ટ્રેન્થ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ મેન્યુફેક્ચરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. હવે એ જ ડ્રિલિંગ સીએનસી મશીનની વાત કરીએ તો એને બેડ હોય, ટૂલ હોય, બીજા પાર્ટ્સ હોય, તો કયા કયા મટીરિયલના બનેલા છે? તો સૌથી પહેલાં સર્ચ કરવું પડે ભાઈ એક્ઝિસ્ટિંગ સીએનસી મશીનમાં આપણે કેમ યુઝ કરીએ છીએ? કાસ્ટ આયર્ન છે, રાઈટ. તો કાસ્ટ આયર્નની સારી પ્રોપર્ટી શું છે? ઇટ કેન એબ્ઝોર્બ કટિંગ ફોર્સીસ. એની સારી પ્રોપર્ટી છે. એટલા માટે લેથ મશીનના જે બેડ હોય છે, બેડ કે જેના ઉપર આપણે શું મોટાભાગના પાર્ટ્સ ફિટ કરેલા હોય છે, ડેડ સ્ટોક છે, ટેલ સ્ટોક છે, રાઈટ, ટર્નિંગ ટેબલ છે, આ બધું શેમાં હોય છે? બેડ ઉપર ફિક્સ કરેલું છે, રાઈટ. તો એટલા માટે એ કાસ્ટ આયર્નનું બનેલું છે. સો હિયર સિલેક્શન ઓફ મટીરિયલ ઇઝ બેઝડ ઓન સ્ટ્રેન્થ એન્ડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. તમે ડિઝાઇન કરી રહ્યા છો, હવે તમારે ફાઇનલાઇઝ કરવું પડશે કે મટીરિયલ તમારે સિલેક્ટ કરવું જ પડશે, નહીં તો વસ્તુ બનાવશો કેવી રીતે? વસ્તુ બનાવવાની વાત આવે એટલે કોઈ મટીરિયલની તો હોય જ ને. સો દેન ઇન કેસ ઓફ મેકેનિકલ ડિઝાઇન યુ હેવ ટુ કન્સિડર ધ સ્ટ્રેન્થ. પ્લાસ્ટિક હોય, રબર હોય, કાસ્ટ આયર્ન હોય, કોપર હોય, દરેક મટીરિયલની સ્ટ્રેન્થ કેવી હોય? અલગ અલગ હોય. અને આ મટીરિયલ બદલાય છે એટલે એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પણ શું થાય છે? બદલાય છે. તમે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સબ્જેક્ટની અંદર તમે શીખ્યા છો કે મેજર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કઈ છે? કાસ્ટિંગ છે, રાઈટ. મેટલ ફોર્મિંગ છે, જેમાં રોલિંગ, એક્સટ્રુઝન, બેન્ડિંગ ને બધું આવે છે, કટિંગ ને આવે છે, રાઈટ. દેન વોટ વી હેવ મેટલ જોઇનિંગ છે. તો આ જે ચાર જે કોમ્બિનેશન છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, એના લીધે તમે શું કરી શકો? મેટાલિક મટીરિયલને શેપ આપી શકો છો, ઓકે. સો ધીસ આર ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. પણ હું પ્લાસ્ટિકની વાત કરું તો શું થાય? આમાંથી કશું કામ ના લાગે. તમારે પછી શું કરવું પડે? ઇન્જેક્શન, બ્લો મોલ્ડિંગ જ કરવું પડે, જેમાં ડાઈ વાપરવી પડે. અને ડાઈ બનાવવા માટે ફરી પાછું શેનું વાપરવું પડે? કાસ્ટિંગ કરીને એને શું કરવું પડે? મશીનિંગ કરવું પડે. સો અલ્ટિમેટલી ઇટ ગોઝ બેક ટુ ધ મેકેનિકલ પ્રોસેસીસ, રાઈટ. બટ ઇટ ઇઝ સિમ્પલી બેઝડ ઓન કન્સિડરેશન ઓફ સ્ટ્રેન્થ એન્ડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, રાઈટ. નાઉ કમ્સ ધ પ્રિલિમિનરી ડિઝાઇન, કે પ્રાથમિક ડિઝાઇન હવે કાચી શું કરવી પડે? તૈયાર કરવી પડે કે ભાઈ આ પાર્ટ્સ છે, આ મટીરિયલ આપણે મૂક્યું તો હવે ફંક્શન કેવી રીતે કરશે? સો ઇટ સિમ્પલી કમ્પ્યુટિંગ પાર્ટ ડાયમેન્શન્સ બેઝડ ઓન સ્ટ્રેન્થ એન્ડ રિજિડિટી કન્સ્ટ્રક્શન. તમે નક્કી કર્યું કે ભાઈ હવે મશીન મારે બનાવશો, કેટલા બાય કેટલા સાઇઝનું છે, જે ચકનો ડાયામીટર છે, અથવા તો રોટરી ટેબલ મૂકવાનું છે તો એ કેટલી સાઇઝનું હશે, રાઈટ.
So you have to come up with the some dimensions of a parts, okay, based on strength and rigidity. ત્યારે તમને ખબર પડશે કે ભાઈ આ ટેબલ છે આટલું રહેશે, એનો જે ચક છે ટર્નિંગનો ચક એ આટલું જ રહેશે, કારણ કે મિનિમમ ડ્રીલ ડાયામીટર આટલો છે, મેક્સિમમ આટલો છે. યુ હેવ ટુ હેવ મિનિમમ એન્ડ મેક્સિમમ કન્સિડરેશન ઇન મશીન ડિઝાઇન. Then again go for revision of the design. વિચારો કે ભાઈ આમાં પ્રોબ્લેમ છે, then you have to make some changes. So making a changes according to requirement, you have to consider standard parts as well. તમે ડિઝાઇનની અંદર ધારો કે ભૂલી ગયા છો કે ભાઈ સ્ટાન્ડર્ડ પાર્ટ્સ વાપરી શકાય, જાતે તમે લખી દીધું ભાઈ 11ની બોલ્ટ, હવે 11નો બોલ્ટ છે એ ઓકવર્ડ સાઇઝ કોઈ બનાવતું નથી, યુ હેવ ટુ યુઝ 12. યુ કેન નોટ યુઝ 10 બિકોઝ 10 યુઝ કરશો તો એના પર ફોર્સ લાગશે તો એ શું થશે, ખુલી શકે છે, એ પાર્ટ્સ લૂઝ થઈ શકે છે. સો યુ હેવ ટુ યુઝ અ સ્ટાન્ડર્ડ પાર્ટ્સ. So this is called revising the design consideration based on the standard parts availability. And the ninth is drawing of parts. This is where you have started learning in engineering drawing, right? તો સૌથી પહેલાં તમે જે એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ શીખ્યા છો એનો ઉપયોગ અહીંયા છે. હવે એન્જિનિયરિંગ ડ્રોઈંગનો મતલબ શું થાય છે કે જેની અંદર પાર્ટ્સના ડાયમેન્શન હોય એ ઓર્થોગ્રાફિક કે આઇસોમેટ્રિક વ્યૂઝમાં દોરેલું હોય, ડાયમેન્શનની માહિતી હોય, મટીરિયલની માહિતી હોય, બીજા હીટ ટ્રીટમેન્ટની અને મશીનિંગની પણ માહિતી હોય, એને એન્જિનિયરિંગ ડ્રોઈંગ કહેવાય. તમે મોર પોપટ દોરી કાઢો એને એન્જિનિયરિંગ ડ્રોઈંગ ના કહેવાય, એ ખાલી કલાકૃતિ ચિત્ર જ કહેવાય. એન્જિનિયરિંગ ડ્રોઈંગ મીન્સ અ પાર્ટ્સ વિથ ઇટ્સ ડાયમેન્શન્સ એન્ડ પ્રોપર ઇન્ફોર્મેશન્સ how to manufacture it, right? So engineering drawing itself tells about everything about that parts, how to manufacture, what are the dimensions, where it is going to use. So you have to produce the drawings. Increase or decreasing the cost. હવે આનો મતલબ શું થાય છે, હવે તમે જો પાર્ટ્સનું ડ્રોઈંગ નહીં બનાવો અને પ્રોપર માહિતી નહીં આપો તો જેને તમે ઓર્ડર આપ્યો હશે એને કન્ફ્યુઝન થશે કે ભાઈ આ પાર્ટ્સની સાઇઝ શું છે, right? So you have to consider minute details. If you don't, that will simply increase the cost. પછી એ કારીગર છે ગણ્યા વગર એને ડાયમેન્શન બનાવીને તમને પાછો આપશે અને એસેમ્બલી કરવા જશો, એટ દેટ ટાઈમ યુ વિલ ફેસ પ્રોબ્લેમ, ભાઈ આ તો સેટ નથી થતું. સો દેટ વે misinterpreting or incomplete drawing of parts will increase the cost and production time, right? You have to mention every minute detail which can increase the production cost and production time. So you have to consider drawing of parts very seriously, right? You have also learned drafter application, mechanical drafting. આ બધા સબ્જેક્ટ શું છે ડ્રોઈંગ સાથે સંકળાયેલા છે, ઓકે? સોલિડના પાર્ટ્સ કેવી રીતે, એનું સેક્શન કેવી રીતે જોઈ શકો છો, ઓલ યુ હેવ ટુ કન્સિડર, રાઈટ? એન્ડ લાસ્ટલી યુ કેન યુઝ કમ્પ્યુટર એડેડ ડિઝાઇન, રાઈટ? કમ્પ્યુટર એડેડ ડિઝાઇન ટૂલ્સ, સોફ્ટવેર અવેલેબલ છે કે જેનો ઉપયોગથી તમે શું કરી શકો છો, આ પાર્ટ્સની ડિઝાઇન કરી શકો છો. ઇવન યુ કેન ડુ ફોર્સ એનાલિસિસ પણ તમે કરી શકો છો. તો આજના જમાનાની અંદર મોટાભાગના કામ જે છે મિકેનિઝમ ડેવલપમેન્ટ છે, ફોર્સ એનાલિસિસ છે, રાઈટ? બેઝડ ઓન સિલેક્શન અને ડ્રોઈંગ ઓફ પાર્ટ્સ અને ફાઇનલ આન્સર કે ભાઈ આ પાર્ટ્સ ફેલ થશે કે નહીં થાય, ફેલ ઓર સસ્ટેન, આ બધું શું કરે છે સોફ્ટવેર પોતે જવાબ આપી દે છે. બટ યુ હેવ ટુ ફીડ અ પ્રોપર પેરામીટર્સ, રાઈટ? સો નાવ ડેઝ કમ્પ્યુટર ડિઝાઇન ઇઝ વાઇડલી યુઝ. અત્યારે કમ્પ્યુટર સોફ્ટવેર એટલા ઝડપથી વપરાય છે અને બહુ આપણે કહેવાય વાઇડ વેરાયટીમાં વપરાય છે. થર્મલ સાઇડ હોય, ઇલેક્ટ્રિકલ સાઇડ હોય, મિકેનિકલ સ્ટ્રક્ચર સાઇડ હોય, વાઇબ્રેશન સાઇડ હોય, તો બધી જગ્યાએ એ શું કરે છે એનું એપ્લિકેશન છે અને તમને જવાબ આપશે કે આ પાર્ટ્સ આ કન્ડિશનમાં કામ કરશે કે નહીં. તમારે ઇમ્પ્રૂવ કરવું હોય તો એ તમે એ કમ્પ્યુટરમાં મોડલમાં જ ઇમ્પ્રૂવ કરી શકો. ફોર એક્ઝામ્પલ વોટર પંપ છે, હવે વોટર પંપના શું હોય, ઇમ્પેલર હોય, હવે વેન્સનો એંગલ હોય, એંગલ ચેન્જ કરશો તો પાણી કેટલું બહાર નીકળશે, રાઈટ? પાણીનો ફ્લો કેવો થશે, તો જે ફ્લુઇડનું એનાલિસિસ છે એ પણ શું થઈ શકે છે સોફ્ટવેરમાં થઈ શકે છે. સો મેજર આન્સર કમ્સ આઉટ ફ્રોમ ધ કમ્પ્યુટર સોફ્ટવેર્સ. નાઉ as we learned that materials that we use to design the parts, right? એના વગર કોઈ ઓપ્શન્સ નથી, રાઈટ? મટીરિયલ તમારે ઇસ્તેમાલ કરવું જ પડશે. નાઉ ઇન એન્જિનિયરિંગ મટીરિયલ્સ આર હેવિંગ ટુ કેટેગરી, વન ઇઝ મેટલ એન્ડ સેકન્ડ ઇઝ નોન મેટલ. ઘરની અંદર આપણી પાસે ઘણી બધી એવી યુટેન્સિલ્સ છે જે પ્લાસ્ટિકની પણ બનેલી છે અને મેટલની પણ છે. સો હિયર based on that, metal and non-metal. Metal means it can transmit electricity. It has a shiny sign, right? But non-metal is
યુ કેન સે ઇન્સ્યુલેશન ટુ ધ થર્મલ ઓર ઇન્સ્યુલેશન ટુ ધ ઇલેક્ટ્રિસિટીઝ, રાઈટ. એ આપણે કહી શકીએ ઇલેક્ટ્રિસિટી પેદા અથવા તો એમ કહી શકીએ ટ્રાન્સફર નથી કરી શકતી, એટલા માટે નોન મેટલ અને મેટલ શબ્દો પાડે છે. હવે મેટલની વાત કરીએ તો મેજરલી મેકેનિકલ એન્જિન ઇઝ મોર ફોકસ્ડ ઓન ફેરસ એન્ડ નોન ફેરસ. ફેરસ મીન્સ મેજોરિટી પાર્ટ આપણે કહીએ ભાઈ 97% શું છે, આયન છે. એન્ડ બાકીના 3%ની અંદર બીજું નિકલ, ક્રોમિયમ, મોલિબ્ડિનમ એ બધા મટીરિયલ હોઈ શકે ઇફ યુ મેકિંગ અ એલોય, રાઈટ. કાર્બન ઇઝ મેજર પ્રપોર્શન ઓફ એલોય. સ્ટીલ તમે બોલો છો એનો મતલબ શું થાય, સ્ટીલ ઇઝ એન એલોય ઓફ આયન and plus carbon. If you say cast iron, again it's an alloy of iron plus carbon. અહીંયા પર્સન્ટેજ કેવા છે, વધારે છે. સ્ટીલમાં કેવા છે, ઓછા છે, રાઈટ. સો બેઝડ ઓન આયર્ન કાર્બન ડાયાગ્રામ વી આર ડીલિંગ વિથ દેટ, રાઈટ. સો ઇન કેસ ઓફ નોન ફેરસ ધ પ્રપોર્શન ઓફ આયર્ન ઇઝ નેગ્લિજિબલ વિથ રિસ્પેક્ટ ટુ અધર. હવે તમે એલ્યુમિનિયમની વાત કરો, એલ્યુમિનિયમ એલોય હોય, રાઈટ. તો એલ્યુમિનિયમમાં 90% એલ્યુમિનિયમ જ હોય, બાકીનું બીજો કન્ટેન્ટ હોય, એમાં આયર્ન પણ હોઈ શકે. So those materials are referred as non-ferrous. Okay. So in case of non-metal, we can have plastics, ceramics and others. પ્લાસ્ટિક તો આપણને જાણીતું છે, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ, રાઈટ. થર્મોપ્લાસ્ટિકને ગરમ કરીને આપણે શું કરી શેપ આપી શકીએ. થર્મોસેટ શું છે, જેને આપણે સનમાઇકા કહીએ છીએ, થર્મોસેટિંગ છે, રાઈટ. એકવાર સેટ થઈ ગયું એનો જ આકાર ચેન્જ કરી શકાય નહીં. સિરામિકની વાત કરીએ તો આપણે જે સીસોર છે, કપ રકાબી શું છે, સિરામિક છે. સિરામિક ઇઝ આર અંડર રિસર્ચ કે ભાઈ એનાથી એન્જિનની સિલિન્ડરની લાઇનિંગ પણ બનાવવામાં આવે છે. એ રિસર્ચ થઈ રહ્યું છે અને આ કેવું છે, કોસ્ટ ઇફેક્ટિવ છે, હાર્ડ છે, વિયર રેઝિસ્ટન્સ છે, રાઈટ.